ઇન, ઓન, નિયર આ તો ઇઝી છે, પણ બિટવીન, અમોંગ, ઓન ટુ, ઇન ટુ, યસ આ બધા જે પ્રિપોઝિશન છે એ શીખવા માટે આજનું સેશન છે. અને આજનું સેશન કાફી છે આ દરેક પ્રિપોઝિશન વચ્ચેનું કન્ફ્યુઝન દૂર કરવા માટે. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ, શરૂ કરીએ છીએ પ્રિપોઝિશનનો સરસ મજાનું સેશન. આજના સેશનમાં મોટા ભાગના બધા જ પ્રિપોઝિશન છે એ આવી જશે. ધ્યાન આપજો, એક પછી એક શરૂ કરીએ છીએ આજનો કાર્યક્રમ. કરી દઉં છે ઝૂમ સો દેટ તમને વ્યવસ્થિત દેખાય. ચલો, સૌથી પહેલો જે શબ્દ છે એ છે ઓન. સૌથી પહેલો જે શબ્દ છે એ છે ઓન. આના વિશે આપણને ઇન્ફોર્મેશન હોય જ કે ઓન નો મતલબ થાય ઉપર, બરાબર છે. પણ ઉપર એવો અર્થ દેખાડતા બાકી બીજા બે પ્રિપોઝિશન પણ છે, ઘડી કરીને સમજીએ ને. પણ પેલા આ ઓન એટલે ઉપર સમજી લો. કોઈ સપાટી છે, એ સપાટીની ઉપર કંઈક હશે ને આમ સ્પર્શ કરીને, તો ત્યારે ઓન આવશે. કે મારા હાથની ઉપર આ પેન છે, ટેબલની ઉપર છે એ પુસ્તક છે, તો આ ઓન વાળી સિચ્યુએશન છે. ધ્યાન આપજો, એક પછી એક પછી એક પછી એક દરેક વસ્તુ ક્લિયર થશે. તમે આજે કેટલા પ્રિપોઝિશન ભણવાના છો કાઉન્ટ કરો. ઓન, ઇન, એટ, અંડર, ઓવર, અબોવ, બિલો, બિહાઇન્ડ, ઇન ફ્રન્ટ ઓફ, બિટવીન, અમોંગ, વિથ, વિધાઉટ, ઇનટુ, ઓનટુ અને ફ્રોમ ટુ. આટલા બધા પ્રિપોઝિશન તમે આજ લર્ન કરવાના છો. આમાંથી બે ચારના નામ કદાચ પહેલી વાર સાંભળ્યા છે. ઇટ્સ ઓકે, કઈ વાંધો નહીં. આજનો સેશન કાફી છે એટલે કાફી છે. ઓન ક્લિયર છે કે આમ વસ્તુને ટચ થઈને ઉપર હોય. ઇન નો મતલબ થાય અંદર. ઇન નો મતલબ અંદર, બહુ બેઝિક છે, આપણને બધાને ખ્યાલ છે. એટ નો મતલબ થાય સ્થળ પણ દેખાડે અને સમય પણ દેખાડે. સ્થળ પણ દેખાડે, સ્પેસિફિક પોઈન્ટ ઓર પ્લેસ કઈ પણ બતાવે. અંડર નો મતલબ થાય ની નીચે. ની નીચે મતલબ કે બિલાડી છે ટેબલ ની નીચે હોય તો વી કેન સે ધેટ કે ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ, કે ટેબલ ની નીચે બિલાડી છે. તો આ અંડર એટલે અંદર નહીં, અંડર એટલે કે વસ્તુની નીચે. રેડી? કંપાસ છે એની અંદર પેન્સિલ હોય તો ઇન કહેવાય. The pencil is in the compass box. The pencil is in the compass box. પણ જે કંપાસ છે ઈ પાછો ટેબલ ની નીચે હોય તો, આ ટેબલ છે ને ટેબલ ની નીચે કંપાસ હોય તો the compass box is under the table. ક્લિયર થયું? ઓવર નો મતલબ થાય ની ઉપર અને અબોવ નો મતલબ પણ થાય ની ઉપર. હવે તમે વિચાર કરો, ઓન એટલે કઈ ગયું, ઓન એટલે ઉપર, ઓવર એટલે ઉપર ને અબોવ એટલે ઉપર. ત્રણેય ઉપર 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 કન્ફ્યુઝન. આ ત્રણેય વચ્ચેનું કન્ફ્યુઝન એકદમ ડિટેલમાં દૂર કરવું હોય, એકદમ વ્યવસ્થિત રીતે સમજવું હોય તો યાર આખો સેશન તમારા માટે 10-12 મિનિટનો રેકોર્ડ કરેલો છે. ઉપર આઈ બટનમાં લિંક દેખાય, યસ ત્યાં ટેપ કરી અને આખો કોન્સેપ્ટ સમજી શકો છો. પણ અત્યારે બેઝિક સમજાય દો. આજે ઓન એટલે ઉપર એટલે ખ્યાલ આવ્યો, આમ વસ્તુને આમ સ્પર્શ થયેલો હોય, ટચ થયેલી હોય, કે ટેબલ ઉપર બુક છે તો અડીને હોય. આ જે ઓવર છે ને એના બે મતલબ થાય. એક તો ઓવર નો મતલબ થાય કંઈક વસ્તુને આમ ઢાંકીને, કંઈક વસ્તુને ઢાંકીને. મારા હાથમાં છે ઈ આ પેન છે એને હું આમ કરીને આમ ઢાંકી દઉં તો યસ પેન ની ઉપર મારો હાથ છે તો ઉપર માટે ઓન, ઓવર અથવા અબોવ ત્રણ ઓપ્શન આવ્યા. હવે આમાં ઓન છે, અબોવ છે કે ઓવર છે, તો કે સર ઓવર છે. કેમ? તો કે કોઈ વસ્તુને જ્યારે કોઈ કામ ઉપરથી ઢાંકી દે ને ત્યારે ઓવર વાળી સિચ્યુએશન કહેવાય. કે માય હેન્ડ ઇઝ ઓવર ધીસ પેન. મારો હાથ આ પેનની ઉપર છે પણ ઢાંકીને છે એટલે ઓવર. ઓન ધ પેન નહીં, અબોવ ધ પેન નહીં, ઓવર ધ પેન. કેમ કે પેન ઢકાઈ ગઈ છે. ઓવર નો બીજો યુઝ, કોઈ વસ્તુ છે એની ઉપરથી કઈક વસ્તુ આમ પસાર થતી હોય. હું તમને એમ કહું કે ભાઈ અહીંયા છે ભૂરો, એનો ભાઈબંધ રાઘવ, એનો ભાઈબંધ હું, ત્રણેય ઊભા છીએ એક મેદાનમાં ઊભા છીએ. એક બોલર છે, એક બેટ્સમેન છે અને એક ફિલ્ડર છે. ત્રણ જણા બસ ક્રિકેટ થઈ જાય, હે ને? અને અમારી ત્રણેયની ઉપરથી ને એક પ્લેન પસાર થાય છે. તો એ જે બલૂંગ હે ને, એ જે પ્લેન પસાર થયું એ અમને કાંઈ આમ સ્પર્શ કરીને થોડું પસાર થાય તો અમારી પાથી વિખાઈ જાય માથાની. સમજો તમે? તો એમાં ઓન નો આવે છે, અબોવ નો કોન્સેપ્ટ ઘડી કરીને સમજીએ. તો આમ કઈક વસ્તુની ઉપર કઈક પસાર થાય, અમારે ત્રણેય જણા ઉપરથી પ્લેન પસાર થયું તો યસ અહીંયા આવી જશે ઓવર. સાહેબ સમજાયો? હા, તો બસ એ જ વસ્તુ. ઓવરના બે યુઝ, એક તો કઈક ની ઉપર કઈક પસાર થાય અને બીજું કઈક વસ્તુ કઈક આમ ઢાંકી દે. મેં ખભા ઉપર શાલ પહેરી હોય તો શાલ મારા ખભાને ઢાંકી દે.
તો ત્યાં ઓવર આવે, સમજાય? ત્યાં ઓન નો આવે. હવે સમજો અબોવ નો યુઝ. આ અબોવ એટલે શું થાય? કઈક હાઈટ ઉપર છે ને એવું દેખાડવા માટે. મતલબ કે દિવાલ ઘડિયાળ ઉપર લાગેલી છે તો ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ. ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ, કે દિવાલ ઉપર ઘડિયાળ આમ લાગેલી છે તો દિવાલની ઉપર આમ સ્પર્શ છે તો ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ. પણ હવે મારે દિવાલ અને આ ક્લોકની વાત નથી કરવી, મારે વાત કરવી છે આ ઘડિયાળ મતલબ કે આ ક્લોક, અને નીચે છે ને એ વોશ બેસિન છે, સિંક છે, અથવા નીચે છે એ ફાયર પ્લેસ એટલે કે ચૂલો છે, અથવા નીચે છે એ કોઈ ટેબલ છે, ચલો ટેબલ છે, હે ને? ટેબલની ઉપર ઘડિયાળ છે, અહીંયા છે એ મારું ટેબલ છે, ટેબલની ઉપર ઘડિયાળ છે. એટલે ટેબલની ઉપર ઘડિયાળ છે એમ નથી કેતો. આ ઘર છે, આ દિવાલ છે, દિવાલ ઉપર ઘડિયાળ દેખાય, અહીંયા ટેબલ છે. તો આ ઘડિયાળ છે તો ટેબલ કરતા ઉપર જ તે. એટલે 3 ઓપ્શન ખુલ્યા, કાં તો ઓન, કાં તો ઓવર અને કાં તો અબોવ. હવે આ જે ઘડિયાળ છે એ ટેબલની ઉપર છે? ના સાહેબ, ટેબલ તો અહીંયા છે, ઘડિયાળ આમ છે, ખાલી હાઈટ દેખાડે તો આમ સ્પર્શતી નથી તો ઓન નો આવે. હવે આ જે ઘડિયાળ છે એ કઈ ટેબલ ઉપરથી પસાર થાય છે અથવા તો ટેબલને ઢાંકી દીધું છે? ના સાહેબ, તો યસ, ઓવર પણ નો આવે, અહીંયા અબોવ આવે. સમજાણું? ખાલી હાઈટ ડિફરન્સ દેખાડવો છે. એ સ્પર્શેલી છે એમ નથી કેવું, એની ઉપરથી પસાર થાય છે, ઢાંકી દીધું છે એવું નથી કેવું. માત્ર એવું કેવું છે કે આ જે ટેબલ છે ને એની કરતા સાહેબ ઉપરની હાઈટ ઉપર ઘડિયાળ છે તો યસ, આવી સિચ્યુએશનમાં આવે અબોવ. કોન્સેપ્ટ ક્લિયર? નેક્સ્ટ વર્ડ સમજો. શું કે છે? બિલો. બિલો એટલે થાય લોઅર ધેન, મતલબ કે નીચે. હું તમને એમ નથી કહેતો કે જોઈન ધ વોટ્સએપ ગ્રુપ, તમે કહો સાહેબ લિંક ક્યાં? હું એમ કહું કે બિલો ધ ડિસ્ક્રિપ્શન, ડિસ્ક્રિપ્શનની હેઠળ. સમજાય કે ન સમજાય? હવે બિલો એટલે લોઅર ધેન, નીચે. બિહાઇન્ડ એટલે ની પાછળ, એટલે કે એટ ધ બેક ઓફ, અને ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે. આ ત્રણેય શબ્દને હારવાર યાદ રાખી લો, ઈઝી છે. શું? બિલો એટલે નીચે, બિહાઇન્ડ એટલે ની પાછળ, કંઈકની પાછળ કંઈક હોય, અને ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, ની સામે. સમજો, આ ખુરશી તમને દેખાય છે? જસ સાહેબ દેખાય. આ ખુરશીની પાછળ હું છું, સમજાય? આ ખુરશીની પાછળ હું છું, યસ. તો ખુરશીની પાછળ હું છું એનો મતલબ શું થયો? હું બિહાઇન્ડ માં છું, હું બિહાઇન્ડ માં છું. ઓકે સાહેબ, સિચ્યુએશન બિહાઇન્ડ ની ક્લિયર. હું આ બોર્ડ ની એકદમ આમ સામે ઉભો રહી જાઉં તો શું કહેવાય? ધી સ્માર્ટ બોર્ડ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ મી. કે આ સ્માર્ટ બોર્ડ મારી એક્ઝેક્ટ સામે છે. તમે જો, મને સામું આમ દેખાય જામ. આ જબ્બર અક્ષર જો, હે ને? મને આમ દેખાય છે મારા સામે તો યસ, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે થાય. મારે એમ કેવું કે બેંક ની સામે પોસ્ટ ઓફિસ છે, તો ઇંગ્લિશમાં એમ કહેવાય ધ પોસ્ટ ઓફિસ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ બેંક. મતલબ પોસ્ટ ઓફિસ છે એ બેંકની સામે છે. સાહેબ, ઇન ફ્રન્ટ ઓફ પણ ક્લિયર કે એકદમ સામે હોય, બિહાઇન્ડ પણ ક્લિયર કે કોઈક વસ્તુ છે કઈક ની આમ પાછળ હોય. ત્રીજો શબ્દ છે બિલો, એટલે કે નીચે. પેલું જે અંડર એટલે નીચે હતું ને એની કરતા નીચે અલગ છે. આ પોઝિશન દેખાડે અંડર, કે કઈક વસ્તુ કઈક ની નીચે છે. આ બિલો છે એ પણ એવી પોઝિશન દેખાડે, પણ સહેજ અલગ સેન્સમાં. જેમ કે હું એમ કહું કે રાઘવ ગોટ બિલો 50 માર્ક્સ, કે રાઘવને 50 માર્ક્સ કરતા ઓછા માર્ક્સ આવ્યા છે. રાઘવ ગોટ બિલો 50 માર્ક્સ, કે 50 માર્ક્સ કરતા ઓછા. તો કંઈક કરતા કંઈક આમ ઓછું આવ્યું છે. લોઅર ધેન, થી ઓછું. નીચે એટલે શું, કઈ સેન્સમાં? તો કે કાંઈક થી ઓછું, કાંઈક થી ઓછું, કે આની કરતા આને ઓછું આવ્યું છે. તો બિલો આ સેન્સમાં વપરાશ. રેડી? હવે નેક્સ્ટ વર્ડ છે એને સમજીએ. બિટવીન અને અમોંગ, આ બંને શબ્દ એક હારે સમજવા જેવા. એનું રીઝન, બિટવીન એટલે પણ ની વચ્ચે થાય, અને અમોંગ એટલે પણ ની વચ્ચે થાય. સાહેબ, કરી ઉપાધિ, નાના બચ્ચાનો ઉપાધિ. સમજો, બિટવીન એટલે કેવું વચ્ચે થાય? તો ભાઈ બિટવીન એટલે બે વસ્તુની વચ્ચે હોય, માત્ર ને માત્ર બે વસ્તુ વચ્ચે જ હોય ત્યારે બિટવીન વાપરવાનું. કે બે વૃક્ષની વચ્ચેથી નદી પસાર થઈ રહી છે, ધ રિવર પાસીસ બિટવીન ટુ ટ્રીઝ, કે બે વૃક્ષની વચ્ચે પસાર થાય છે. અને અમોંગ એટલે શું થાય? તો કે બે અથવા બે કરતા વધુ વસ્તુમાંથી. બે માટે તો આવે જ તે, પણ બે કરતા વધુ માટે આવે અમોંગ. કે ઘણા બધા વૃક્ષોની વચ્ચેથી નદી પસાર થાય છે, ઘણા બધા વૃક્ષોની વચ્ચે માઉન્ટેન એટલે કે પહાડ છે. ચોકલેટ છે
રાઘવ અને ભૂરા વચ્ચે વેચવામાં આવી તો ધ ચોકલેટ્સ આર ડિસ્ટ્રીબ્યુટેડ બિટવીન ભૂરો એન્ડ રાઘવ, કે બે જણા વચ્ચે વેચી. પણ એમ કેવું હોય કે ધ ચોકલેટ્સ આર ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ ધ સ્ટુડન્ટ્સ, કે બધા સ્ટુડન્ટ્સ વચ્ચે વહેંચવામાં આવે. તે અમોંગ આવે કેમ કે જાજા બધા આવ્યા, સમજાય? ત્યાં બિટવીન તમે ના લખી શકો કેમ કે અમોંગ છે એ બે કરતા વધુ માટે વપરાય. તો બિટવીન એટલે બે વસ્તુ વચ્ચે, બે વ્યક્તિ વચ્ચે, અને અમોંગ એટલે બે કરતા જાજા વચ્ચે. 3, 4, 5 હજાર, 5000. કોન્સેપ્ટ ક્લિયર? નેક્સ્ટ વર્ડ સમજો, વિથ એટલે ની સાથે જાય. ઈઝી છે, ઈઝી છે, આ તમને આવડતું હશે. વિથ નો અર્થ થાય ની સાથે. યસ, આટલા બાકી છે. આટલા કમ્પ્લીટ કરશો એટલે કોઈ પણ ક્વેશ્ચન પ્રિપોઝિશન નો તમે ઈઝીલી સોલ્વ કરી શકશો. બટ ફોર ધેટ યુ નીડ ટુ પ્રેક્ટિસ મોર એન્ડ મોર ક્વેશ્ચન્સ. પ્રેક્ટિસ કરીએ ને ભાઈ, હમણાં પ્રેક્ટિસ કરીએ, બરાબર છે? પેલા કોન્સેપ્ટ, વિથ નો મતલબ થાય ની સાથે. જો શું કે ટુગેધર અથવા તો હેવિંગ, કોઈકની સાથે કંઈક હોય ત્યારે વિથ આવે. આપણે જ્યારે આનો યુઝ કરવાનો હશે ત્યારે આપણે યુઝ કરશું. કોઈકની સાથે કંઈક છે, આપણે એમ કહીએ ને હું તમારે હારવાર છું, હાલો, એને ઇંગ્લિશમાં શું કહેવાય? આઈ એમ વિથ યુ. આઈ એમ વિથ યુ. તમારી હારવાર છો ને ઓપાજી, તમારી હારવાર છો ને. ચલો નેક્સ્ટ, મને કમેન્ટમાં કહેજો મારી હારવાર કેટલા છે, કેવડીક સેના છે. વિધાઉટ, આપણી સેનામાં બધા રાજા છે, બધા રાજા છે આપણી સેનામાં, બરાબર છે? વિધાઉટ નો મતલબ થાય ના વગર, ના વગર, બરાબર? નોટ હેવિંગ, જો લખું નોટ હેવિંગ, ના વગર. હું તારી વગર નહીં રહી શકું. હા, પછી વિધાઉટ, આઈ કેન નોટ લીવ વિધાઉટ યુ. સમજાય છે? ઈ જ ના વગર. ડોન્ટ કમ ઇન ધી ક્લાસરૂમ વિધાઉટ માય પરમિશન. મારા પરમિશન વગર કે ક્લાસરૂમમાં નહીં આવવાનું. તો એ બધું વિધાઉટ એટલે ના વગર. આ ઇનટુ અને ઓન ટુ, તો ઇનટુ એટલે થાય ની અંદર પ્રવેશ કરવો, ની અંદર પ્રવેશ કરવો, અને આ ઓન ટુ નો મતલબ થાય ની ઉપર પ્રવેશ કરવો. મંજે કોઈ એક બીજી દુનિયામાંથી એક દુનિયામાં કોઈ વ્યક્તિ આવે, હું એલિયન ની વાત નથી કરતો, હું એમ કહું છું કે હું બાજુના ક્લાસરૂમમાંથી આ ક્લાસરૂમમાં આવું. તમે એટમોસ્ફિયર ચેન્જ કર્યું કે પેલા હું પેલા ક્લાસમાં હતો, હવે હું આ ક્લાસમાં આવ્યો, ડોર ખોલીને અંદર જઈશ, તો હું એક અલગ દુનિયામાં, મતલબ અલગ ક્લાસરૂમમાં ગયો. સમજાય? તો એ આખું એટમોસ્ફિયર, એન્વાયરમેન્ટ ચેન્જ થયું. યસ સર. તો આને શું કહેવાય? ઇનટુ. મતલબ કોઈ એક સ્થાનેથી બીજી સ્થાનની અંદર જવું, ઇનટુ. અને ઓન ટુ નો મતલબ થાય, ધારો કે હું સ્ટેજ ઉપર જાઉં છું, તો હું અત્યારના અહીંયા આવ્યો, યસ, હવે હું સ્ટેજ ઉપર ચડી અને પછી એની ઉપર ઉભો રહીશ, તો એ ઉપર જવાની ક્રિયા છે, કંઈક વસ્તુની ઉપર જવાની ક્રિયા છે, તો એને કહેવાય ઓન ટુ. એક એટમોસ્ફિયરમાંથી બીજા એટમોસ્ફિયરમાં જ્યારે અંદર જતા હોય, એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં, યસ સર, તો એને કહેવાય ઇનટુ. અને એક સ્ટેજ ઉપરથી બીજા સ્ટેજ ઉપર જતા હોય ત્યારે એને કહેવાય ઓન ટુ. ફ્રોમ એટલે થાય માંથી, ફ્રોમ એટલે થાય માંથી, કે કાંઈક માંથી કાંઈક બને છે. હું ક્યાંકથી છું. અચ્છા, આઈ એમ ફ્રોમ ભાવનગર, આઈ એમ ફ્રોમ ભાવનગર. તમે ક્યાંથી છો મને કમેન્ટમાં કહેજો, અને ઇંગ્લિશમાં કહેજો, હા ને? કેમ કે ધીમે 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 હવે આ જે લર્નિંગ પ્રોસેસ સ્ટાર્ટ કરી છે, જે ચેલેન્જ લીધું છે કે ભાઈ હવે શીખીને, તો ધીમે 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 પ્રેક્ટિસ પણ કરવી પડશે. કેમ કે શેરીમાં તો આપણે અંગ્રેજી બોલવાના નથી. કેવું લાગે શેરીમાં અંગ્રેજી બોલવી? તો આપણો ભાઈબંધનો ફોન આવે અંગ્રેજી, કેવું લાગે? ઘરમાં બોલવી તો આ બધું ઘરે ટ્રાય ન કરવી, હે ને? ઓલું કે ને અમુક એક્સપેરિમેન્ટ કરીને કે ભાઈ આ બધું ઘરે ટ્રાય, હું કહું તમને આ બધું અંગ્રેજી ઘરે ટ્રાય ન કરવી, ભૂકા કાઢી નાખશે કોકેલા. હા, જવા દો. ચલો, આ ટુ નો મતલબ શું થાય? ટુ નો મતલબ કઈક સ્થાને પોગવાનું હોય, ડાયરેક્શન અથવા ડેસ્ટિનેશન બતાવે. કે આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ, હું મુંબઈ જાઉં છું, તો એ ડેસ્ટિનેશન બતાવે ટુ, કે ફલાણી જગ્યાએ. બસ, તો હવે ક્લિયર છે તમારું આખું પ્રિપોઝિશન નું લિસ્ટ. આની તમારી યસ ફાઇલ જોતી હોય આખી, કે આ સાઈડ બધા પ્રિપોઝિશન, અહીંયા એના ઇંગ્લિશ મિનિંગ લખેલા છે, અને મેં તમને જે સમજાવ્યું ગુજરાતી એક્સપ્લેનેશન અહીંયા લખેલું છે. માત્ર ગુજરાતી શબ્દ નથી લખ્યો, એક્સપ્લેનેશન છે, સમજણ છે. તો યસ, તમારે આખી ફાઇલ જોતી હોય તો વોટ્સએપ ગ્રુપની અંદર તમને મળી જશે. હું હમણાં ચડાવી દઈશ. વોટ્સએપ ગ્રુપ જોઈન કરવું હોય તો તમે ક્યાંથી કરશો? તમે કરશો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક નાખી દઉં છું, એ લિંકમાં કરશો. ડન છે? ચલો ભાઈ, કન્ટિન્યુ કરીએ છીએ આપણો કાર્યક્રમ 85. ચલો, ક્વેશ્ચન નંબર 1 ધ્યાન આપજો.
આપણે મગજમાં છે ઇન ઓન અંડર બિટવીન અમોંગ આ બધી વસ્તુ. પેલો પ્રશ્ન શું કે છે, તમને સમજાય એની જવાબદારી મારી, તમારે ધ્યાન રાખવાનું એ જવાબદારી તમારી. પેલો પ્રશ્ન શું કહે છે, ધ બુક ઇઝ લાઇંગ ખાલી જગ્યા ધ ટેબલ. બુક છે એ ટેબલ ઉપર પડેલી હોય તો લાઇંગ ઓન ધ ટેબલ. હી લીવ્સ ખાલી જગ્યા અમદાવાદ, હી લીવ્સ ઇન અમદાવાદ. આ તો બેઝિક છે ને, હી લીવ્સ ઇન અમદાવાદ. ક્વેશ્ચન નંબર 3, શી ઇઝ હાઇડિંગ એટલે સંતાડું. શી ઇઝ હાઇડિંગ ખાલી જગ્યા ધ બેડ. એ હંતાય છે. શી ઇઝ હાઇડિંગ બેડની અંદર હોય કે બેડની નીચે હંતાય? ક્યાં હંતાય? બેડની અંદર મતલબ આમ ગાદલું ઊંચું કરીને એની અંદર આમ હંતાઈ જાય કે આમ બેડની નીચે? તો નીચે એટલે અંડર કહેવાય. તો શી ઇઝ હાઇડિંગ અંડર ધ બેડ. સમજે જ કે નહીં? ક્વેશ્ચન નંબર 4 શું કહે છે, ધ પેઇન્ટિંગ હેંગ્સ બ્લેન્ક ધ સોફા. અહીંયા સોફો છે અને સોફાની ઉપર પેઇન્ટિંગ ન હોય એટલે ઓન નો આવે. સોફાની આમ ઉપરથી પેઇન્ટિંગ પસાર નથી થતું કે એને ઢાંકવું નથી એટલે ઓવર નો આવે. ખાલી સોફો છે અને અહીંયા પેઇન્ટિંગ છે, આમ હાઈટ ડિફરન્સ દેખાડવો છે, ઊંચાઈનો તફાવત દેખાડવો છે એટલે શું આવે? અબોવ. ધ પેઇન્ટિંગ હેંગ્સ અબોવ ધ સોફાની ઉપર પેઇન્ટિંગ લટકાવેલું છે. ધ બોલ રોલ્ડ બ્લેન્ક ધ ફ્લોર. ફ્લોર એટલે કે જમીનની સપાટી. એની ઉપરથી દડો છે એ આમ રોલ કરતો કરતો આગળ વધે છે. તો જમીનની સપાટીને આ જે દડો છે એ ટચ કરેલો હોય કે ન હોય, કે હવામાં ઉડે? શક્તિમાં એવું ના હોય. સમજો છો? આ જે બોલ છે એ ફ્લોર ને આમ સ્પર્શીને જ આગળ 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 રોલિંગ કરે તો ઓન આવે. ઓન ઇન નો આવ્યો કે ધ બોલ રોલ્ડ ઇન ધ ફ્લોર, ઓન ધ ફ્લોર. સમજો? એની ઉપર છે એ આમ રોલિંગ કરે છે. હી વોકડ બ્લેન્ક ધ રૂમ એન્ડ સેટ ડાઉન. એ રૂમ ની અંદર ગયો અને બેસી ગયો. તો એ જો રૂમ ની અંદર ગયો મતલબ શું? ઇન ધ રૂમ નહીં, ઇન ટુ ધ રૂમ. વિચારો કેમ? એ ક્યાંક હશે અને પછી વોક કરીને ચાલીને ઈવડા એ રૂમમાં પ્રવેશ કર્યો છે એટલે હી વોકડ ઇનટુ ધ રૂમ એન્ડ સેટ ડાઉન. એ રૂમ ની અંદર ગયો અને બેસ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન, એટમોસ્ફિયર ચેન્જ થયું. પેલા કંઈક બહાર હતો, હવે એ રૂમમાં ગયો. ધ એરોપ્લેન ફ્લ્યુ બ્લેન્ક ધ માઉન્ટેન્સ. પહાડોની ઉપરથી એરોપ્લેન ઉડ્યું તો આમાં આવે ઓવર, કેમ કે એની ઉપરથી ને ઉડ્યું, કોઈક સપાટીની ઉપરથી આમ ઉડ્યું. અમે ત્રણેય નહોતા રમતા, હું, ભૂરો ને રાઘવ, અમારી ઉપરથી પ્લેન ઉડ્યું હતું. સેમ અહીંયા એ જ સિચ્યુએશન છે. હી સેટ બ્લેન્ક હિઝ બેસ્ટ ફ્રેન્ડ ડ્યુરિંગ ધ એક્ઝામ. એક્ઝામ દરમિયાન ઈ એના મિત્ર હારવાર બેહે. તો આ તો ઈઝી છે. હી સેટ વિથ હિઝ બેસ્ટ ફ્રેન્ડ ડ્યુરિંગ એક્ઝામ. એક્ઝામ દરમિયાન ઈ એના મિત્ર સાથે બેઠો હતો. આ સેટ છે એ શું છે ખબર છે? સીટ એટલે બેસવું જાય ને, એ સીટનું ભૂતકાળનું રૂપ છે સેટ. એટલે ઈ બેઠો તો એમ ભૂતકાળમાં કેવું છે એટલે સેટ લખ્યું. ઈ બેઠો છે તો આપણે લખીએ હી સિટ્સ. ચલો આગળ વધીએ. ધ કેટ ઇઝ સ્લીપિંગ ખાલી જગ્યા ધ ચેર. ખુરશીની નીચે બિલાડી સૂતી છે. ખુરશી છે અને નીચે બિલાડી સૂતી છે તો અંડર આવે. આના બે આન્સર હોય કે ખુરશીની નીચે સૂતી હોય તો અંડર અને ખુરશીની ઉપર સૂતી હોય તો ઓન. બંને આવી શકે ને. ખુરશી નીચે સુઈ શકે, પાયાવાળી ખુરશી હોય, નીચે સ્પેસ હોય, જગ્યા હોય, અને ખુરશીની ઉપર પણ સુઈ શકે. નેક્સ્ટ, શી જમ્પ્ડ બ્લેન્ક. તમને ઓપ્શનમાં જે આપ્યું હોય એ આન્સર લખવાનો હોય. શી જમ્પ્ડ બ્લેન્ક ધ રિવર ટુ સેવ ધ ચાઇલ્ડ. એના બાળકને બચાવવા માટે એ નદી કૂદી ગઈ. નદી આખી કૂદી ગયા કોક બેન. તો નદી કૂદી ગયા તો આ નદી વહે છે અને એની ઉપરથી આમ કૂદી જાય તો શું આવે? ઓવર આવે. ઓવર આવે. કઈ ગયું? She jumped over the river to save the child. ક્વેશ્ચન નંબર 11. દરેકે દરેક પ્રશ્ન જ્યારે આપણે સોલ્વ કરીએ ને ત્યારે મારી પેલા આન્સર વિચારવાનો અથવા હું સમજાવું છું ત્યારે સમજવાનો પ્રયત્ન કરવાનો કે આનો આન્સર આવ્યો તો કેમ આવ્યો. એકવાર કોન્સેપ્ટ સમજાઈ ગયો, એકવાર કોન્સેપ્ટ થી તમે પ્રેક્ટિસ કરી નાખી પછી ગમે ક્વેશ્ચન સામો આવશે ને બહુ સ્પીડમાં સોલ્વ થઈ જશે. આઈ એમ ગોઈંગ ખાલી જગ્યા ધ માર્કેટ. I am going to the market. આ તો તમે આજનો લેક્ચર ન જોયો તોય આવડે. આ તો એવી બ્લેન્ક નીકળી હે ને. I am going to the market. 12મો, there is a temple blank the river and the hill. એક મંદિર છે ત્યાં. there is a temple, river અને hill ની વચ્ચે, નદી અને પહાડોની વચ્ચે. નદી અને પહાડોની વચ્ચે એટલે શું થાય? between the river and the hill. સિચ્યુએશન કહું, અહીંયા છે નદી વહે છે, અહીંયા છે પહાડો છે, બરાબર છે, આ પહાડો છે અને અહીંયા શું છે? અહીંયા છે
મંદિર છે. અહીંયા શું છે? મંદિર છે. તો there is a temple, એક મંદિર છે between river and the hill. Question number 13. The sun is shining right ખાલી જગ્યા us. The sun is shining right above us. કેમ આમાં above આવે? સુરત દાદા આપણી ઉપર છે, એક તો ઉપર ચમકે છે, ઉપર પ્રકાશે છે. તો ઉપર માટે 3 ઓપ્શન. કયા કયા 3 ઓપ્શન? કાં તો ઓન, કાં તો ઓવર અને કાં તો અબોવ. હવે સુરત દાદા આપણા માથે અડીને તપે છે તો આપણે તપવા જેવાનું રહેવી એની આગળની સેકન્ડે, એટલે ઓન નો આવે, એટલે ઓન નો આવે. ઓવર કેમ નો આવે? કે સુરત દાદા આપણી ઉપરથી આમ કઈ પસાર થાય ના. તો સાહેબ સુરત દાદા આપણે ઢાંકતા નથી. સુરત દાદા આપણે ઢાંકતા નથી. જો ઢાંકતા હો તો તમને એમ કેમ દેખાત કે ઓકે સુરત દાદા આવડા છે તો આવડા છે, હાલો અહીંથી તો આવડા દેખાય ને, તો આવડા મોટા છે. ઢાંકતા હોય ને તો એ વસ્તુ સિવાય ઉપરનું બીજું કઈ આમ દેખાય જ નહીં. આકાશ આપણને ઢાંકે છે. સુરત દાદા આપણે ઢાંકતા નથી, તો આમ સાઈડમાં આમ કરીને આમ હાલ્યા જાય છે. સમજો તમે? રેડી? તો અહીંયા શું આવે? ઓવર નું આવે. એક જ ઓપ્શન હાઈટ ડિફરન્સ છે કે સુરત દાદા એ આપણી ઉપર છે, એટલે હાઈટ ડિફરન્સમાં શું આવે? અબોવ. એટલે લખ્યું ધ સન ઇઝ શાઇનિંગ રાઇટ અબોવ અસ. ક્વેશ્ચન નંબર 14. વી સ્ટૂડ, અમે ઉભા રહ્યા. બ્લેન્ક ધ પ્રિન્સિપલ્સ ઓફિસ એન્ડ વેઇટેડ. પ્રિન્સિપલની ઓફિસની સામે ઉભા રહેવી, પ્રિન્સિપલની ઓફિસ નીચે ઉભા રહેવી, પ્રિન્સિપલની ઓફિસની પાછળ ક્યાં ઉભા રહી? પ્રિન્સિપલની ઓફિસની સામે ઉભા રહ્યા અને વેઇટેડ, અને અમે રાહ જોઈ. તો વી સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ. આનો આન્સર આવશે ઇન ફ્રન્ટ ઓફ. શું આવશે? ઇન ફ્રન્ટ ઓફ. અમે છે પ્રિન્સિપલની ઓફિસની સામે ઉભા રહ્યા અને રાહ જોઈ. વી સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ એન્ડ વેઇટેડ. લાસ્ટ ક્વેશ્ચન. અને આ લાસ્ટ ક્વેશ્ચન સોલ્વ કર્યા પછી તમારા માટે હોમવર્કના અમુક ક્વેશ્ચન છે, એના આન્સર તમારે મને કમેન્ટમાં આપવાના છે, સો દેટ આઈ ગેટ ટુ નો કે તમારામાંથી કેટલા સ્ટુડન્ટ્સ છે એને યસ આ પ્રિપોઝિશનનો કોન્સેપ્ટ એકદમ પાયાથી સમજાણો છે અને આ કોન્સેપ્ટને આધારે પ્રેક્ટિસ કરી એમાં મજા આવી છે એ સમજાણું છે અને એને એપ્લાય કરીને આન્સર કેટલા આપી શકે છે. પણ આ લાસ્ટ ક્વેશ્ચન એકવાર જોઈ નાખીએ. આઈ રિસીવ્ડ અ ગિફ્ટ ખાલી જગ્યા માય ફ્રેન્ડ. કદાચ તમને આ બધા અક્ષર નાના લાગતા હોય તો યસ યુ કેન ઝૂમ ઇટ આઉટ. તમે ઝૂમ કરી શકો છો. I received a gift ખાલી જગ્યા my friend. મારા ફ્રેન્ડ પાસેથી મને ગિફ્ટ મળ્યું. I received a gift from my friend. From my friend. તો આનો આન્સર આવશે from. રેડી? તમારા માટે હોમવર્કના ક્વેશ્ચન પ્રેઝન્ટ છે. આ 5 ક્વેશ્ચનના આન્સર તમારે વિચારી અને પછી કમેન્ટ કરવાનો છે કે યસ સર પહેલાનો આન્સર આ આવશે, બીજાનો આન્સર આ, ત્રીજાનો આ, ચોથાનો અને પાંચમાનો આ. તમારા દરેકના ક્વેશ્ચનના આન્સર, તમારી દરેકની દરેક કમેન્ટ્સ છે એને હું પર્સનલી જોતો હોઉં છું. મને ગમે છે જ્યારે તમે કંઈક નવું શીખો છો, તમે શીખેલી વસ્તુનો અપ્લાય કરો છો ને સેલ્ફ પ્રેક્ટિસમાં આપેલા ક્વેશ્ચન સોલ્વ કરી અને કમેન્ટમાં આન્સર આપો છો. બાકી મળતા રહીશું. આજનો ડાયરો અહીંયા સુધી. આઈ હોપ કે જે હેતુ સાથે આજનો સેશન તમે શરૂ કર્યો હતો કે યસ ભાઈ એકદમ પાયાથી પ્રિપોઝિશન મારે શીખવા છે, એમાં તમે સફળ રહ્યા છો. મેં પૂરો પ્રયત્ન કર્યો છે કે તમને વ્યવસ્થિત રીતના સમજાવી શકું. જો આવા ને આવા ડાયરા ડેઈલી એન્જોય કરવા હોય, દરરોજ કંઈક નવું શીખવું હોય, સ્પોકન ઇંગ્લિશ બેટર કરવું છે, સ્પીકિંગ સ્કિલ્સ બેટર કરવી છે, ઇન્ટરવ્યુ માટેની પ્રિપરેશન કરવી છે, ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરો છો તો એના કોન્સેપ્ટ ક્લિયર કરવા છે, then this channel is only for you. આ તમારા માટે છે. દરરોજ અનિરુદ્ધ સર ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ ઉપર, એટલે કે આ ચેનલ ઉપર 2 સેશન આવતા હોય છે. બિલીવ મી, દરરોજ આ 2 સેશન તો 6 મહિના સુધી ફોલો કર્યા તો ઇંગ્લિશ બોલવામાં, સમજવામાં, વાંચવામાં, સાંભળવામાં જે કોન્ફિડન્સ હશે આફ્ટર ધ 6 મંથ, 6 મહિના પછી એ જબ્બર હશે. જે કોન્ફિડન્સ હશે એ જબ્બર હશે. જે માઇન્ડસેટ હશે એ સ્ટ્રોંગ હશે. સમજો છો? આ દરરોજ 2 સેશન જે કહું છું એ ક્યારે આવે છે તો કે એક સેશન આવે છે સવારે 10 વાગે અને બીજો સેશન આવે છે સાંજે 6 વાગે. તો બસ મસ્ત મજાના ડાયરા કરતા રહીશું. આજનો ડાયરો અહીંયા સુધી રાખીએ છીએ. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો યુ કેન સબસ્ક્રાઇબ ધીસ અને નોટિફિકેશન બેલ છે એને પણ ઓન કરી શકો છો, એટલે આ બંને સેશનની અપડેટ તમને મળી જાય કે ભાઈ 30 મિનિટમાં સેશન શરૂ થવા જઈ રહ્યો છે. મળીએ છીએ નેક્સ્ટ ડાયરામાં. આજનો કાર્યક્રમ અહીંયા સુધી. જય હિન્દ, જય ભારત.